જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે જુનાગઢ થોડુંક કામ હતું એટલે જુનાગઢ આવ્યા હતા. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના ભગવાન રાધારમણ દેવના દર્શન કર્યા, પ્રસાદી લીધી અને હવે આપણે પ્રસાદી લઈને ગામ તરફ પાછા થોડુંક કામ છે, ગામમાં જઈએ છીએ. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આ બધા નવા ઓરડા બનાવ્યા યાત્રિકો માટે કે રાત્રિ રોકાણ હોય હરિભક્તોને તો થાય. જુનાગઢ અને મંદિરનું પણ કામ ચાલુ છે, ભોજનાલયને બધું નવું બને છે, સરસ મજાનું. ચાલો ઠંડુ પાણી પી લઈએ આપણે હવે. રાબા બાળવા હારા વાવી દીધા પણ બધા મસ્ત આવજો, બગીચો થાય ખરો. જુનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિર એટલે કામગીરી ચાલુ છે. જોવો, આ મેન ગેટનું કામ ચાલુ છે ને આ મુખ્ય મંદિર છે આપણે સિદ્ધેશ્વર મહાદેવ રાધારમણ દેવ. ₹5 શેરડીનો રસ મળશે. ખાલી ₹5 શેરડીનો રસ મળશે. ખાલી ₹5 શેરડીનો રસ મળશે. ખાલી ₹5 શેરડીનો રસ મળશે. રસ મળશે. ખાલી ₹5 શેરડીનો રસ મળશે. ખાલી ₹5 શેરડીનો રસ મળશે. ખાલી ₹5 શેરડીનો રસ મળશે. જોયું ને મિત્રો, ₹5 શેરડીનો રસ હો, તાજો સુપર ને સારો. આમ જો, હા, અને બબે પીધા હો. હા મિત્રો, આજે આપણે જુનાગઢ ગયા હતા અને થોડુંક કામ હતું, એ કામ કર્યું. પછી સ્વામિનારાયણ મંદિરે આપણે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે, રાધારમણ દેવ મંદિર જે સ્વામિનારાયણ મંદિર છે આપણું, ત્યાં આપણે દર્શન કર્યા ભગવાનના. અને ત્યાર પછી પ્રસાદી લીધી અને ત્યાર પછી આપણે ભર તડકામાં એટલે કે 1:30 વાગે ત્યાંથી નીકળ્યા. પણ કાલની તારીખમાં, આજની તારીખમાં બહુ તડકો નહોતો એટલે બહુ મજા આવી. અને જુનાગઢથી માંડીને છે બિલખા લગન ₹5 રસ આપણે પીધા. આપણે એમ કહીને કે ₹5 રસમાં શું હોય, પણ ખરેખર ₹5 રસમાં સરસ મજા આવી. અમે રસ્તામાં બિલખા પછી આ બાજુ એક 20 રસ પીધો, પણ એ 5 રસ જેવો સ્વાદ નહોતો. એટલે 5 રસમાં સ્વાદ સરસ મજાનો હતો, સારો હતો. ને જુનાગઢ તડકો બહુ નહોતો, કાલની તારીખમાં ઓછો હતો. એટલે આપણે ધીમે ધીમે ગાડી હાંકી આવ્યા, કે 2 વ્હીલ લઈને ગયા હતા. કેમ કે બસમાં આપણે બહુ સેટિંગ ન થાય આવવા જવાનું, તો ટાઈમે પછી આપણે જ્યાં કામ હતું ત્યાં જવું હતું, ત્યાંથી આપણે રિક્ષામાં જઈને આવીને તડકાના હેરાન થઈ. આપણે 2 વ્હીલ લઈને ગયા હતા એટલે જ્યાં આપણે ઊભું રહ્યું ઊભા રહીને પોળો ખાઈ જઈને બેઠા આરામ કરતાં કરતાં આપણે અહીંયા લગભગ થાય 1.5 કલાક, પણ આપણે 2.5 કલાકે બગસરા ભૂગ્યા. બગસરા ભૂગીને આપણે થોડોક આરામ કરી લીધો. ત્યાર પછી આપણે જલજીરાની ડિલિવરી હતી, જલજીરા બધાને આપી દીધી અને વ્લોગમાં બનાવી દીધો.